જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે જો અહીંયા બની ગયો છે, જો સરસ મજાનો રોટલો બની ગયો છે ને આજે તો મોટો રોટલો બન્યો છે મારે, આખી તાવડીમાં સમય જાય એવો જોઈ શકો છો. દૂધ ગરમ થઈ ગયું છે તો જેમી ગયો છે આજથી કોલેજ, અને તન્મય પણ સ્કૂલે ગયો છે. આજે સવારની સ્કૂલ છે, શનિવાર છે એટલા માટે. તો જો જમવામાં તો શું બનાવું એ જોઈએ છે. જે વિચાર્યું છે કે અડદની દાળ ને રોટલા બનાવી કાં તો દાળ ઢોકળી બનાવી, એટલે જોઈએ હવે શું બનાવીશું. તો રાજુને ભગતને દૂધ પણ અપાઈ ગયું છે અને કચરા વળાઈ ગયા, બધું થઈ ગયું છે. તો હવે હું આ થઈ જાય એટલે પછી પહેલાં ચાપણી નાસ્તો કરી કાઢું, પછી આપણે મળીએ. તો અહીંયા મારું બધું કામ પૂરું થઈ ગયું છે, ખાલી પોતું કરવાનું બાકી છે એટલું. અને જોઈ શકો છો કે અત્યારે બની રહી છે અડદની દાળ, થઈ ગઈ છે. જો સરસ મજાનો વઘાર પણ કરી દીધી છે, સરસ મજાની ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ગેસ બંધ કરી દઈશ. અને અહીંયા બની રહ્યા છે રોટલા, જોઈ શકો છો. તો અને અહીંયા બની ગઈ છે લસણની ચટણી, સરસ મજાની, જોઈ શકો છો. લસણ, એની અંદર મીઠું મરચું અને તેલ નાખીને બસ ટીચી નાખી છે, સરસ મજાનું. અને અહીંયા દાળ પણ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દીધો. સરસ મજાની. અને રોટલો, તો છોકરાઓ પણ આવી ગયા છે. તો હવે અમે ગરમા ગરમ જમી લઈશું. ગરમા ગરમ જમવાની કંઈ વાત જ અલગ છે. તો ચલો બધા અડદની દાળ અને રોટલો ખાવા માટે. જો અહીંયા બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો, સરસ મજાનો. અને આ ત્રીજો રોટલો અહીંયા થઈ રહ્યો છે. તો ચલો આ જૈમિકને આપી દઈશું. હેલો જૈમિક, આ શું કરી રહ્યો છે? લસણની ચટણી ને અડદની દાળ અને એની ઉપર સિંગ તેલ વેડીને ખાવાની મજા. બોલો કેવો દિવસ રહ્યો આજે તમારો? જબરજસ્ત. સારું, ચલો લાય આવીએ, મૂકી દઉં અહીંયા આમાં. બરાબર, એક ત્રીજો કરી દઉં છું એટલે આપણે 3 જણા તો થઈ જ રહેશે અત્યારે. જો અત્યારે જમી કરીને પછી પાછું બાજરીનું દહીણું કરવાનું તો તે કર્યું. અને હવે સૂઈને ઉઠી ગઈ છું હું પાછી. તો હવે પાછું ભાખરીનો લોટ દળવાનો છે. તો ચલો આપણે હવે પાછા ઉપર જઈશું ભાખરીનો લોટ દળવા માટે. તો બસ હજી પણ ઠંડી લાગી રહી છે, શિયાળો છે એટલે ઠંડી તો લાગશે જ. જો અહીંયા ઉપર આવી રીતે મેં ફાનસ લટકાવી દીધું છે, જોઈ શકો છો. તો આવું છે, આવો લુક આવી રહ્યો છે. અને અહીંયા જો આ મારું બનાવેલું ફ્લાવર વાઝ, અને બીજું ફ્લાવર વાઝ મેં બનાવ્યું છે. તો એ જોઈ શકો છો કે આપણે સેલો ટેપ આવે છે તો એને જોઈન્ટ કરી દીધી છે. એની સેલો ટેપ મારા ફર્નિચરનું કામ ચાલતું હતું ત્યારે મેં બધી ટેપના બધું રાખી મૂક્યું હતું. તો બધું 4-5 જોઈન્ટ કરીને પછી આવી રીતે કર્યું છે સરસ. અને પછી આવી રીતે ડિઝાઇન કરી છે. પણ હવે આની પર કલર કરવાનો છે, જોઈએ હવે આમાં શું કરવાનું છે તે. અને અહીંયા જૈમિક ભાઈએ કયું પિક્ચર જોયું જૈમિક? સિંઘમ અગેન. કેવું લાગ્યું? હું સૂઈ ગઈ હતી ને તન્મય પણ હજી સૂતો છે, અને તબિયત સારી નહીં. પણ તન્મય જૈમિકે આખું પિક્ચર જોઈ લીધું કે હે? જૈમિકને બહુ હસવું આવતું હતું હે? હું તારા હસવાના અવાજથી જ ઉઠી ગઈ. કોમેડી વધારે થઈ હતી એટલે અક્ષય કુમારની એન્ટ્રી પછી કોમેડી થઈ કે હેલિકોપ્ટર નામ ઉપર. ઓકે બોલો બસ. જો અત્યારે હું આવી ગઈ છું ધાબે, અને જો મારી સાથે ભગત પણ આવી ગયું છે.
તો હું જો અહીંયા કચરો વારી રહી છું. બહુ બધો કચરો થઈ ગયો છે, તો મેં કીધું ચલો વારી કાઢીએ. પણ પવન બહુ જ છે એટલે જો ઉડીને બીજી બાજુ જ જતો રહે છે ને આ વખત જો આપણું. તો ચલો હું આખું ધાબું આવી રીતે વાળી દઈશ. જો જોઈ શકો છો કે કેટલી ધૂળ ધૂળ થઈ ગઈ છે ધાબે. જો હું અત્યારે આવી ગયું છે ઉપર, જોઈ શકો છો કે બધા કેટલું મસ્ત ધાબા ને બાબા બધું દેખાઈ ગયું છે. તો જો છોકરાઓને અત્યારથી પતંગ ચગાવવાની પણ આવી ગઈ છે ને પતંગ પકડવા પણ લોકો છોકરાઓ નીકળી ગયા છે. તો અહીંયા છેક ઉપરથી કેવું લાગ્યું છે. જો સામેના ધાબા ઉપર છોકરાઓ જો પતંગ ચગાવી રહ્યા છે. તો આવું છે અત્યારે. અને સામે નીચે છોકરા પડવા માટે પણ જો અહીંયા પતંગ પકડવા માટે છોકરાઓ ઘંટાની ઉપર અત્યારે આવું છે. અને સામેથી ધુમાડો નીકળી રહ્યો છે ફેક્ટરીમાંથી. જો અહીંયાથી રોડ પણ દેખાઈ રહ્યો છે, વાહનો બધા આવતા જતા પણ દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો. તો આવું છે અત્યારે અહીંયા. જો અહીંયા કચરો ભરાઈ ગયો, અહીંયા બહુ નહોતું. અને હવે આપણે નીચે જઈશું. નીચે તો ઘણો બધો કચરો છે. જો ભગત થઈ ગયું છે અને આ જો કચરાનો તો ઢગલો કરીને રાખ્યો છે. હવે ડસ્ટબિન મંગાવી દીધું છે, તેમાં ભરી દઈશું. તો જોઈ શકો છો આ મારું ગામ. મારા ગામ વિશે હું તમને પછી કોઈ વાર વાત કરીશ. કોમેન્ટમાં લખજો કે તમારે મારા ગામ વિશે જાણવું છે કે કેમ, તો જણાવીશું. મારું ગામ જે અહીંયા જ હું જન્મી અને ઉછરી અને મોટી પણ અહીંયા જ થઈ છું. અને મારા મેરેજ પણ અહીંયા જ થયા છે. એટલે હા હાય, અહીંયા છોકરા પતંગ પકડવા નીચે આવી છે. કાકી કાકી કરીને બોલાવી રહ્યા છે બધા. જો અહીંયા ભગતને કહું છું ચાલ નીચે, તો જો હજી આમ જાય છે. ચાલે ચાલ, તો ચાલે ચાલ, નીચે જવાનું છે. ચાલ 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 નીચે ચાલ. ઓ સુવાનું નથી, નાય સુવાનું નથી. ચાલ ચાલ નીચે. એને ઉપર આવ્યા પછી તો જવાનું મન ના થાય નીચે. બસ બસ બસ, ચલો ચલો નીચે ચાલ. જો અહીંયા પીળા ફૂલ સરસ આવી ગયા છે, જોઈ શકો છો. અહીંયા પોપટ પણ સરસ મજાના બે બેઠા છે. ઊંચે એક આકાશમાં પતંગ ચડી રહી છે, દેખાશે નહીં પણ. તો ચલો, જો અહીંયા પણ સરસ ફૂલ આવી ગયા છે. આની અંદર પણ એકદમ પિંક જેવું ફૂલ આવ્યું હતું, એ કરમાઈ ગયું લાગે છે અત્યારે. મોગરામાં પણ સરસ મજાના, મોગરામાં સરસ મજાના આવી ગયા પાંદડા. જોયા તો જો એવું એમ. હા, એ પણ સરસ સેટ થઈ ગયું. હા અહીંયા મેં તને શું કીધું તું કે દોરી લઈને આ ચડાવી દેવાની છે ઉપર મનીની. જો આ નાનું છે ને, જો એ અહીંયા ફૂલ ઉગ્યું હતું. આ મસ્ત એકદમ આમ. હા, ફૂલ આમ ખીલી ગયું હતું મસ્ત અત્યારે. ઓકે, જરા આને આપણે મુખવાસ પણ લઈ લઈશું. ને તું પકડી લે આ જૈનિક. આ મુખવાસનું સુકવવા મૂક્યું છે ને તે. અને અહીંયા વાદળ પણ જોઈ શકો છો, કેટલા મસ્ત છે એકદમ, કેટલા સરસ લાગે છે. જો એક પેલું વિમાન જાય, બહુ ઊંચું છે એટલે અહીંયા તો શી ખબર દેખાશે જ નહીં વિમાન. ઓકે, તો વિમાન જોઉં છું, દેખાતું નહીં. મસ્ત મજાનો 5:30 વાગી ગયા છે. તો કેવો સરસ મજાનો નજારો છે, જોઈ શકો છો તમે. હજુ મારા કપડાં પણ સુકાય છે. જે મેં કપડાં લઈ લેવાના. ચાલો બેટા, તો ચલો હવે નીચે જઈશું. 3 મિનિટ ઠીક નથી હજી, તો એને દવાખાને લઈને જવું પડશે. તો એને પહેલાં જઈને દવાખાને લઈ આવું. અને આ થોડાક ચોખાનું દર્યું છે,
એટલે કાલે ખીચું બનાવવા ખાય. હવે શું શિયાળામાં આવું બધું ખાવાની મજા આવી જાય. તો કાલે ખીચું બનાવીશું. જો આ લોટ દળાઈ જવા આવ્યો છે હવે થોડીક જ વારમાં. તો ચલો હવે નીચે જઈશું.